કાકાને ચાઈનું કીધું હજુ સુધી પંખો નખાય નહીં તાપે મરવાનું મારે તાપ લાગો કાકા તમે પંખો ઊંઘી રહ્યો ને મારો તાપે મારવાનું જાવ કારીગર બોલતા હો ભાઈ ભૂજાન સોનો માનો મને તાપ લાગો ઓ ભૂજા હે ના માતો ઈકન જ ઊભું જાવ કારીગર બોલતા હો નકર નવો નાખ્યો અત્યારે કોણ કારીગર બોલાવા જાય સોનો માનો ભૂજા ને ના તાપે ના મરું નવ નાખ્યા પંખો એટલે તારા જેવા તો આવી તાપ ના નડાવો મને તો તાપ બહુ લાગે પૂજા સોનો માનો જા કાલ બોલાશું કારીગર જો પેલા ખાટમ જો હું આવી જાવ આ એક તો દશમન નહીં હાય નકર કારીગરને ફોન કરો જો લોહી પી ગયો તું બુડા ઊંઘ હેડ તું પડી હું બોલાય હેડ અરે ઊંઘશે તો બિલ આવશે બધા એ ભૂલા હેડ આપણે ક્યાં બોલાતા હેડ છે ઉભો થા ના મારું હું તમે બોલાતા હો હા મને ઉભો કરે તું ઊંઘે ઉભો થા હેડ આઈએ હેડ ઊંઘી જી આપા મને ઉભો કરે ઊંઘી જી પૂરા આપણો પંખો જૂનો બરાબર એટલે આપણે સસ્તો જ કારીગર ગોતવાનો સસ્તો 50 રૂપિયા મળે ને તો 60 ખર્ચવાનું નહીં ઓ આ પંખી આ પૂરો તાપ બહુ પડે છે ને પંખો બગડ્યો હા ઓહો હા તારે રાતનો તે ઓમ ચો જો પંખો બગડ્યો હોય તો તે એમ ચો જવાનો તો ગામમાં જો કારીગર મળી જાય ને તો આપણે 50 60 વાળો કારીગર મળવાની ઉપર નહીં યાર ભલા આદમી આ કેટલા વાગ્યા જો તો ખરા અત્યારે ચોકન કોણ હુય જાગી રહ્યો છે તમને કારીગર હું સમજે થાક સમજતો જ નહીં યાર કાકા આટલા બધા રૂપિયા તમે કેમ મૂકી થાઓ એટલે બુડા એ રૂપિયો એવું નહીં આ પંખામાં કોઈ નહીં એમ કહું તને હા તો નવો લાવી દે નકર કારીગર કાલ હવારે નવો લાવી દેવાનો એસી હોય ને તો અમે 1500 નો કારીગર લઈને ઊભો કરી દઉં પણ ભલજી તમે સમજો પંખામાં કોઈ નહીં પણ તે લાવી દો નવો કાલ એ તો કાલ તો થા પણ અત્યારે રાતે એને કાઢવાની નહીં રાત એવું હોય એટલે હું પેલા શૂન્ય બોલાવા જવું તે તમારે રાત નહીં ને અરે પંખા વગર નીમ કેટલા તમે વળી બહુ જબરા થઈ ગયા માર તો ને આગળ જાય ઓનો નહીં કરતી 12 વાન એટલે પણ ઉપર ઊંઘ ના જા જાય ને ઉપર જતો રે ઉપર ચી ઉપર પંખો નહીં ભલજી તમે બધો માપમાં બોલો ને અત્યારથી ને ઉપર મોકલવો અલ્યા ભલા આદમી ઉપર એટલે શેક ઉપર નહીં કહેતો ભગવાનના ઘેર નહીં કહેતો ધાબા ઉપર કહું આ પૂરા એ ધાબા ઉપર ઊંઘાયું હો ઈ જો પંખો તે ધાબા પંખો ધાબા ઉપર પંખાની શું જરૂર હે ઈ તો મચ્છર બહુ કર્યા ફોજીએ તો ઈ કરું ઓમ ન વળી બધું એ થા ઓમ ચો હેડે તે ગોમમાં આ બગડામાં તો શૂન્ય બોલાવો તો શૂન્ય ફટાફટ ફિટ કરી નાખે અલ્યા ભલા આદમી 40 રૂપિયા તો લઈને હેડ તો થાય હું આવ તમાર પંખો કશું પોખ્યો હાજુ નહીં રે બોલો વાયરિંગ ને બાયરિંગ બધું એ તો કારીગર હે બધું બારી કૂટશે કારીગર તો હારો હે હારો કારીગર આપણા ગામમાં ચો એવો હોય ઇલેક્ટ્રિકલ નું તો તા હવે તો એ તો જે હોય તો 40 રૂપિયા રેજ છે તે પણ એ નહીં આવડતું એના જોડે ચાન તમે કરે એનો કોઈક બીજો હોય તમે ઓળખતા હોય તો બોલાવો ને ટોકો પર ચોકણ તાપનો મરી જાય ભલા આદમી હું એક તો આ કંટાળીને આવ્યો હું ને તમે છો પેલું એ કરો હો અરે પગે ઓપરેશન કરાવો ગુડો આમાં ઓપરેશન તો નહીં થાય એવું લાલજી આ લપટી જાહો ગારામ તો હપુતા જાહો ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે તમારે આ જીવન તકલીફ રહેવાની પણ જો હવે ગામમાં ગારમ બારો બહુ હોય તમે ઓમચો જઈને આયા હું આમ તો ભલા આદમી તમને ચી ની ખબર ડોશીનો કેટલો તરાહ મને તો શીતળમાં જ રહેવાનું શેતરમાં નહીં ચાર નાખવા જતો ડૂબો ને દોડીએ તપહ જોર આવે હે કાર મોટી રહીને કાર મોટી ઘરમાં પડી રહેવું હોય પોળું થઈને અને મને મોકલે હ એને મોકલા ને ગુડો ભલા આદમી હમણાં એને મોકલવા દો એની પાસે નાહી જાય હમુરદી જતી રે ફોન કરી દો ને તમે હા હું ને હું મારે આવું તો વાટ જ જોઈ રહી કોક બોનું કાઢે ને હારી એટલે ફડે નિકમ બોલાવી દે ખરેખર આવા બૈરો હોય તો ભગવાન જ છોડે આવું ને પાસે કોમ ની લાય બહુ હો એટલે પાસે ઈકન જાય ને તો પાસે ઈ નહીં રાખે અને પછી બે મા દીકરી હરખી થાય ને હો હરખી કોઈ નહીં આવતું અરે જોવા દો આ તો આવતું હોય કોઈ નહીં આવતું ચેડી તો તમે જોતા નહીં પેલા કે જાગે એવું ના કહેવાય મને મને શું ખબર પણ માટલું ભય પડ્યું પેલી ડોશીની જાગી રહી હતી કોઈ ઓફરી ના જાય આસ્તું બોલો કોઈ નહીં હોય તો પછી એની ડોશી જાગી રહી હતી ને માટલું પડ્યું ભય એ કોઈ તારો બહાર નહીં આવતો ડાફેડા હોય મારી તો જોવા તો દો આમ એ પેલું કૂતરી એક તો વાહન પડી હતી મને તો ચેરથી રહી તમે પાછળ રહ્યો તો એવું શેડામાં બેહી રહી હતી પાછળ ના રહેવાય તાન હંગા ધોળે નહીં બેહી તો બેસ્યું તેના ચો પણ બેહો આપણે આ દિવાલે
બેહો હોય ઓય બે હવે કોક ચોક હમણાં હુઈ જાય ને પછી જઈએ થોડો વહેલા તમે હે ને તે બહુ ઉતાવળ કરાવો એ તો પણ હું શું કરું તાન ઉતાવળ ના કરાવો આ કોમ કાચ્યું એ તો ક્યારે માં તો ડોસી લોહી પીવો કે તમે કોઈ લાવતા નહીં કયું કમાતા નહીં તો કે અમારે ભૂસું મરવાનું છે કોમે નહીં જતા છો બોલશે ને બાઈક જાય કોકની બાઈક જાય બોલાય ને ખબર પડી જાય તમે ઓભરે કો એ કોકની ડોસી નામીને બેહી રહી છે, મને એવું લાગે હતો બાઇકમાં જવા દો જે હોય બોલશો ને યાર. એ ડોસી જ નહીં વાપરતી હોય હમણાં આપણે 2 વાગવા છે 2 વાંધો નહીં એ તો બીડી બીડી લાવ્યો પડી જાય લાગે આ ધોળવામાં તો બીડીએ પાડી અલ્યા લાલજી તમે અંધારાના આપડો નેહર્યા કારીગર હોગવા તમને શરમ આવે એટલે કોક તો ભલો મોણા હોય ને યાર પણ અંધારાનું યાર અડધી રાતે હા કોક તો મળશે મેં પેલા એમને ઘર પાછો ફિટ કર્યો તો ને બહાર ને બહાર બધું ઉડીને બહાર નીકળી ગયું શું વાત કરો એ વાત સાચી તમારે કે પણ આપણું કામકાજ કેવું હોય ખબર તો હોય? કામકાજ તમારું રેડી છે પંખાના તો આપણે સ્પેશિયાલિસ્ટ છીએ સાચું પણ બરોબર પંખો કરે હે રાખો અરે આપણે ગામના બા ના લાગે જુઓ ને પણ કારીગર તો હે ને અડો ઉઠાઈ પંખો કરે કોક ફિટ કર્યો કરતા હતા અંધારામ તીર માર્યું હો લગી રહ્યો કોઈ આગુ પાછું ના થવું જોઈએ ના થાય ના તો મું અંપાલ લઈ બધું સારું સારું આપણે પંખો ફિટ કરી જોવું જ ના પડે એ તો વાત સાચી તમારો પંખો પંખો ઉડી ઉડીને બહાર જતો રહે વાત કરી મહેમાનો એવું અને તમે ચિયા ગોમના નવા લાગો આ ગોમ ડોસીએ મારવા લીધા એટલે એમને એવું લાગ્યું કે મારા ડોસી આવી થોડા લુકડા પહેરાય ડોસી એવું ડોસીએ થોડા લુકડા પહેરાય જીવ હતું હોય વિચાર કરો તમે ના હોય ભલા આદમી આવી ડોસીઓ ના રખાય જીવ તો મારી નાખો હું અરે કોમ મારી નહીં લાગતી એમની ડોસી ચોની ખબર તમને ઠેઠ બોલીવુડ થી લાયા બોલીવુડ મારા લુગડા પહેર દે મારા લુગડા પહેર દે ભલા આદમી એવી રખાતી હશે અલે બોલીવુડ થી લાયા એ તમને ના ખબર પડે એમની ડોસી એ કેવું આવે ને કે ટોલીવુડ રાખ્યું ને તો આ દશે ના આવે બુડો બોલીવુડ એવું ના હોય અલે પણ હું ના પાડતો પણ અમને ડાયરેક્ટ લાવી દીધી બોલીવુડ એ બધું જવા દો કોક તમે પંખો નતા કરતા હો અમે પંખા ફિટ જ કરીએ અલ્યા જો એટલે જો જાય ને એ ફિટ જ કરી નાખો એ નેનપણથી કારીગર હો નેનપણથી કારીગર હે અમને કોક પંખો બગડ્યો હોય અડધી રાતના કારીગર હોગવાની હર્યા તે આપણે કરી આલે પણ ખાલી ચા પાવો પડે હા ચા પાવો પડે ચા માં પતી જા હલ્યો ચા પીધરો શું 20 રૂપિયા તમે હેડો એમ તો દારૂડિયા થોડા એ વાત કરો ના ના રાજી થઈને તો કહું અને નહીં તમે પણ આયા છીએ ગોમથી અમે હોય નેકડા હતા અમારે આમ જવાનું બહાર અડધી રાતનું એટલે અમારે હેડીને જવાનું અરે આપણે પંખા એ મતલબ આપણે પાડા પાડું પેલું નહીં કરવું હેડો એટલે ભલા આદમી ગોમમાં નવો મોણા આવે તો પૂછવું પડે એ વાત સાચી અમને ડોસીન ગુજરાતી બોલતા નતું આવડતું ને તે મોનતા રાશી થી એવું તે આવડી ગયું કમ્પ્લીટ તો ગાળો બાળો કમ્પ્લીટ દે પેલા તો ગાળો દે તો ના હોય ને ખબર પડે આ દેતલા ઈ ને ખબર પડે ભાઈ બોલીવુડ ની ભાષામાં ગાળો દેતી હશે એટલે ખરેખર એવું જ રખવાનું હતું આ તો ફેસબુક પર બધું થઈ ગયું પણ એમ નહીં ખોટી તમે મોનતા રાશી આ ગાળો દે તમને ચોખ્ખી ખબર ના પડે પેલું તો કોઈને ખબર ના પડે તમને અને ઉડાળો વગર વેલાની વેલાની ના ચોખ્ખે તાણ હેડો ના કરાય આ તમે ગમે એમ દો તો એને ખબર ના પડે ભલા જો આદમી તમારે પંખો ફિટ કરો દે હેડો એ બધું જવા દો હવે તમારું કરી નાખીએ બરોબર શું કરી નાખીએ એટલે પંખાનું ઓ પંખાનું એ હું તો ઘેર જવું લાલજી ના પણ ઓ હેડજો ચા બા આમ એ પીવું તાર ના ના તમારે જવું હોય તો જાઓ હવનો હવન તમારો દોઢ ના ના મારે શું ખબર હે કે ડોશી ખોટી હેરાન કરવી એટલે આ તો મહેમાન જ છે ધક્કા મારી હેડા જોજો ધક્કા નહીં મારતો યાર જોવું તમે મારા ઘરના લાગો લાલજી. મજબૂત કાઢે દેવામ ખરેખર પોદે થયા લાગે હોશિયાર હે હો આ હોશિયાર કારીગર હે હું જોઈને કઈ આ થોડા મંદા હવે આ હોશિયાર પૈસા વાળા જ ખરા હો ને રે ચલો હા ઘર તમારું આ રે બંગલો આપણો આવડો મોટો બંગલો બંગલો આવડો પણ ઘણી ત્રણ પંખા જ રાખું હું પાલટી ખમતી લાગે જો ગાડીઓ બાડીઓ બધું પડી ગાડી લે માથે કરીને લઈને જાય કે નહીં મને આવડો પૂંચી વગર મને કેટલા રે હેડો ને હા આયા તમે દરવાજો ખોલો અમારી એમની ના આવે ને કોઈના ઘરમાં ના રહે હેલ્યો લડો મેમન કારીગર મરી ગયો પૂરો આ તમે તમે આવો બંગલો નહીં જોયો હોય એવો બંગલો અમાર ગામમાં લાલજી નો ને અમે બંગલા જોયા છે એવા તમે નહીં જોયા હોય તા એવું હોય? વાત કરો અમે ધંધો જ આ પંખો એટલે તમે તો કોથળી પેક કરી મેલ્યો લ્યો એટલે વોચ કરાવવા લઈ જવાનું તો કાલ બા નહીં મોનતો કેટલો વજન હોય? કેટલો વજન હોય ઓન મને લાગે ને ડોશી મારી મારી પગ પેલા કઈ નાખે આ ડોહી ના લાગે વજન વાળો મુકો પોળો છે વંકલ ઉપાડી એવું નમી ગયું પંખાનો વજન જ હોય ને પૂરો એવું હા ઢીઓ કરવા વજન લાગે અમે
ના ના 2 કિલો જેવો હશે. તમે ફિટ કરવાનું કરો ને ભલે ફોકરો ના આવે. અરે જોબુ કંટાય મય તો હા જોબુ કંટાય છોકરો ત્યાં થેલીમાં જોબુ ભર્યા છે પણ ચોમાવું ચાલે ને જોબુ અરે કારીગર જા જા અમે જોડે ફિટ કરે છે લો પીછ્યો તો જા આ હરી સીડી હારી હે. એ નહીં જોઈ તમારું હું જાઉં ના ના ફિટ સીડી કરવાનું. જા ચડી જા ઉપર આ જોઈ જો હું તો જોવા આવ્યો હું પેલા મોગરી કાઢજો તું જો કરંટ તો નહીં આવતો ને કારીગર નહીં તમે કારીગરી કાશી નહીં હે તે મોય ઓગળ્યો કાઢી અમાર ઘેર આવ બૈરા છોકરો આ તો તમારી ચિંતા થાય એટલે તમે વગર ચોટી પડો તમારે ચોકન લઈ જવા અરે ભલા પંખો ચાલુ હોય યાર. તમે એ ચાલુ પીરો બંધ હોય ઈ જાઉં ને ચોક લગાવવાનો. તો પણ તમે બતાવો તો ખબર પડે ને. મોઢાળો અરે અમે હે ને અમાર સામાન મેલા અમે હું મનતા કરવા જતા હતા ને એટલે તમે કોઈ હદ ચક્કુ કો કોઈ પેલું હોણસી કેવું એ પેલો પુરાણ કેવો પૂરો બધું આવશે અમે તમને ઓય લગાનો હોવાય પણ કોક સામાન પેલું જોહન ફિટ કરવા. પોખનો તો આયરો ને લ્યો આ ફિટ કરી દો આયરો પોખ્યો ભાઈ તો અમે ફિટ કરી દે હવે બેહો. પેલું આલો સામાન આલો. દાંતેલું માં પેલા શેરા ચાલીને જોજો મોય કરંટ ના આવે એ તો અમે જોઈ લઈએ. હો તમે પેલા ફરતા જોઈ લેજો હો. પૂરા અમે કોઈ આમ ફિટ કરો પણ દાંતેડું વાળ હું મેન્સી જોઈને આવું હાલ મેચી જ જોઈ લ્યો. બે હવા દે ને. પંખો નહીં. લે આરો પક્કડનો ટેસ્ટર લાય હારો તાર કાકા નોકરી બોકરી કરે નોકરી તો નહીં કરતા પણ ખેતી બહુ આવો હા હા પૈસા છે તો ઢગલો પૈસા ઢગલો હે અને તાર બાના દાગીના બાગીના બહુ પડી તિજોરી બધું પડ્યું હે ને? હારું તાર પેલા બધું લઈને હું આવું હું કહું બોલો. હું મેચિંગ બંધ કરવાનું કહું ને જે બી ચોક બંધ થાય ને પંખો લઈને બધું બાય ધીમું બોલો ધીમું. કોઈને વાપરતું કોઈને મુક્તિ જ નહીં એવું હા આપણો પંખો ફિટ કરવાનો હે લ્યો હાલ. પોખ્યા લઈ લેજે પણ પોચો લે પોખિયાવાના માં શું કરવાનું? હું કહું અમારે પેલા શેરાને હાકું કરવું પડશે એટલે મેચિંગ બંધ કરવી પડશે બરોબર આ તમે ચા મેકી દો તો મસ્ત બરોબર એટલે થાક પાક ઉતરી જાય આપણે વાંધો નહીં યાર તે મિલ દે ચા તમે ખાવા ભલા આદમી મારે ઘેર ના મેળવો પડે એટલે હું મોય કરાવું અલ્યા બુડો અમારો હમણાં જો એમને ડોસી લાયા તાને એમને રોતન બધું આવડે માલ કુવા તો આવડા ને આવડા બનાવો હા હેડો આપણે બે ભેગા થઈ મિલ દઈએ ગેસ ઉપર મને ઓછું ફાવે હરદાવતા ગેસ તો પતી ગયો બસ ગરમ તો મોર ના મોર છે તમે આ ભલા આદમી પૈસા વાળા યાદ તકલીફ હેડો ભલજી આપણે બાર લાકડા ઘણા રાખ્યા હેડો હા લ્યો તું વચ્ચે એક બંધ થઈ જા. ઓય બેન જો તને શોર્ટ આવશે ભાવ. રે શાંતિ મેચિંગ બંધ કરું હો હારું હું બંધ કરું. મેચી તો મને બંધ કરતા ભાવ. હું કહું તમે જોયું ને કમ્પ્લીટ. હા લાવ હું પેલા શેરા કાપી લો તો તમે મેચિંગ બંધ કરજો આપણે મને બંધ કરું તમે. બહુ અધાર મેલી છે મેચી જ. કરું બંધ. કાકા લાઈટ જતી રહી કાકા હા લાઈટ જતી રહી અંદર ઘરમાં અલે એ તો મેન સ્વિચ પાડી હે પેલો પંખો વાત નહીં કરવાનો એ બેટા લાડ લે. ચાલ ચાલ. તું આવું નામ ના પાડે એમાં ડોસીને ખબર પડશે ને તો પોકડે બીજો પડશે લઈ લીધું બધું લીધું. હું તો તાપ લાગતો એ લાવજો હટજો પેલો ચા ખોટ ને એવું એનો ચા મિલીએ લે ઓમાં ના હોય એ ઓમાં હોય ભલા આદમી તાર તપેલું ને એવું દેખાતું નહીં ને કરાઈ મેલાય હા કરાઈ હા. કરાઈ લેતા અંદર હી હા, આ લેતા નેનો તો બરાબર. એને ખબર પડે કરેન ચા મેલાય તો પછી લેતા ને તાર મૂકો વળી ગાંઠિયા શીખવાડતા આ હોય. તવકડું કો હોય પડ્યું તે તમે ઓય ના ઉપર તમે પંતું હોતે કહું અમે પંતું કરતા હશો તાને તો બકરમ ચા મેલા જો હું કહું સોમનાથ હા. તારા મને લાડલે ને કે મારું નામ લાડુજી હે તે લાડુજી જ કીધું મેં. લાડલે કીધું તું ને મેરો તું હો હરી એ તો કાઢી શોર્ટમાં કીધું તું. થોડો ખટકો રાખો ને તમે. અરે ના હા. તું નહીં લે. ફેર કહું મને ઓછે જ છે હાલે નવા મોછું લાગે ગોમને નહીં તારી ભાગડી તો બચતું જ નહીં મારા ઓછે આટલી રાતના પંખું લઈને તો ધોળે હાજર હાથમાં પંખું થેલું મૈજા મોજે હોવા જવા દે માટું બોલી જવું પછી મારી ચૂક વાયર કાપી જા પછી હમણાં કેબલ કાપવાની બહુ ચોરીઓ થાય પાછી કાકા
હા અંધારાનું કશું દેખાતું જ નહીં. ભલજી આમાં ઘડીક બેહો પેલા કારીગરો અંદર મસ્ત હશી પંખો લગાવી મેંછી ચાલુ કરો એટલે ચા મેળીએ. હઉ કેટલા પહોંચ્યા કારીગર કેટલું હવે પોખવા આયા, પોખે લગાવવા આયા. જોઈને આવ્યો આ મોટા માઢાડા. બરાબર, બોલતું યાર, નહીં કોક સંભળાય બોલે હા પેલું હ આપણું ગામનું હોવ. શું કરે હોતા ને ધીરાજ? મફતજી તબકડુન. એટલે ચા મેલીએ હી મૂકો તબકરામ તો ચાની મિલતા હોય. અલ્યા કડાઈમાં મેલવાનો પણ લાઈટ આવે ને એટલે લાઈટ નહીં, આ બધા લાઈટો હની યાર ગામમાં. અલ્યા અંદર કારીગરો પેલો પંખો વાત કરે તે મેન સ્વિચ પાડી હે એટલે વાત કરી દે એટલે ચા મેલીએ હી. પંખો લગાવવાની ઓ કારીગર આયા કારીગર આયા બે ડોહા શી ખબર બહારના ચોહી આયા હતા. બહારના ઓ બોલાવ તો યાર મારી યાર ઓળી મી યાર લાઈટ યાર ગુડો નહીં એટલે થતો. ખાલી ચામાં પતી જા. હે? ઓ તો એમાં હું આજો ચાય હોય પીતા જઈએ ને ગુડો વાત કરાવી દઈએ. ઘડીક શાંતિ રાખો પંખો ફિટ કરવા દો ઓય direct નહીં. અંદર વાયકણે મેલવાનો ને તમારી એ પાવો પીવડાવવાનો એમને એમ એટલે હું કહેતા હતા કે મને કે ચા પીવડાવી દેજો કે તો આપણે ઓળીએ પડ્યું દૂધ નહીં. આવતા ને આવતા જણાઈ જાય તમારે ગુડો યાર હે ને બંધ થઈ જાય યાર. અને અત્યારે રાતે ચોય પીને આવ્યા હો શું તમે ચોકન પીધો હી યાર. હા. આ જોજો પગ તો અમે યાર ડહો યાર મને શું એમાં ક્યાં હી યાર. એટલે પગ તો ટકતો શેર નહીં આટલે કંટાળો પૂરો તો કારીગર ને બોલાવું યાર. એ ઘરમાં જ હશે પણ મેલી આવવાનું જઈને જો ભેરા થતા હો એટલે ના યાર. એક તો હું લંગડો હું કોક પિસ્તોલ બૂટ આપાવું કાઢો, વધારાનું. બૂટ કાઢજો પોતું બગડશે એ કારીગર એટલે કારીગર તો અહીં યાર કોઈ નહીં યાર નકરો અંધારું ગોત જેવું કાળું કાળું મત છે યાર. હંતાઈ ગયા છો, હંતા ખોરામાં કોણ યાર આ ફિટ કરતા હશે એ રે. હા? તો હમણાં જોઈને બોલતા તેમ નહીં હા? એ બાયણું આડું કર્યું હશે અવાજ નહીં આવતો હોય તો શું કરે હા, હેડો. બોલાવું કોણ હમે જલ્દી કારીગર બોલી આવજો આ પાલા જા, પીલા પૂરા નજી અંદર. ચપચી જ નહીં. આમું બોલાતા હોય હારો. જા. મફતજી તમારે હે ને પંખો ફિટ કરવાનો ના યાર તો પંખાના જ કારીગર લાઈટ બાઈટ નહીં આવતી એમને એ તો પૂછી જો યાર ગુડો કરતા ના આવડે એટલું હે? હા? એટલે બહારના હેડલાઇન માં ના આવડે ગુરુ કરતા ના એવું નહીં પંખો એ તો આવડતું એવું હોય લાલ. હા. લાઇટ ફિટિંગ નું બધું ફાવે વાયરમેન હોય ને વાયરમેન બધી આવડે ઈ યાર. આ ચોક એરા બાધા કરવા જતા હતા ને તમે બેઠા હતા ને એરા થાક્યા પાછા બેઠા છે અમે જ્યાં વળી આ જ્યારે કારીગર રોકતા હતા હા. હું વાળામાં અહીં આવતો હતો તે અમે બે જણ જતા હતા અને આ એરા યાર ક્યાં મારે બેઠા. accident છે ને યાર, હે? હમ બે પા ઉંમર લાયક આપડા જેવા ડોહા જ છો દુઆ હે? હો કાકા હા અંદર તો કોઈ દેખાતું નહીં. કોઈ દેખાતું જ નહીં ચોખા અંદર. કેના અંદર અલ્યા મેં ભલા. લાઈટ કરીને જોયું. અલ્યા અંદર હિંચો જાય કોઈ હદ નહીં. આ જોજો લાલજી જજો પાણી પાણી પીવાના બેઠા હોય એમ પાણી પીવા નહીં જોઈએ નહીં કર ખરેખર ખરેખર. વાત આખા કરી. ઘરમાં જ હું હોય ને? તો અલ્યા ઘરમાં તો હતા ઈ યાર પંખો હોત કરતા હતા પલજી અલ્યા અંદર ચેમ કોઈ નહીં ચો જતા રહ્યા રે કોઈ લોચાવાળો કેસ લાગે હા હા નાહી જા યાર, પહેલા મારી વાત આપનો હા બેને પાગડીઓ છે બી બધી જ મને કે તોડી બે ને તોડી હતી મેં તો યાર એવું ધ્યાન જ નહીં આલ્યું કોઈ એ તો જાય જો પંખો નહીં મોય એટલે શાંતિદાસ કઈ યાર થોડી પાઘડી હતી હા બેની બેન અને ગટુ હતો હો ગટ્ટુ હતો ઓ અને લોબડો હતો. હમ. કોક અંદર લાડલે કરતા હતા ને કોઈ રે અને બળે મિયા સોટે મિયા જેવી જોડી હતી ઓ પંખો હતો ને હા આ બે હાલત હું મર્યા પીણા કરી બે જણા હતા થોડી પાઘડીઓ હતી ઓ અને એક થેલો હતો કાળા કલરનો. લાલજી ઠેલો એ લઈને નતા કોક ઉઠાઈ જ નહીં ગયા તમારા ઘરમાં ઈ. કાળા કલરનો થેલો હતો એટલે માર તો પૈસા ને દાગીના ને બધું એક જ ઠેલામાં પડ્યું રહે અલ્યા જો એનો ઠેલો ના ઉઠાઈ ગયા હોય ભલા આદમી જોવો ને તમે અંદર મેં સીટ પેલા અત્યારે કરો એટલે ભલજી હા. અંદર કોઈ નહીં હા. આ ઠેલો નહીં અલ્યા ભલા આદમી બધું ઉઠાઈ ના ગયા હોય અને લાલજી હા ઉપર કોઈ નહીં યાર કહું ઉઠાઈ ગયા માર ઠેલો ચોરે રચારે નથી યાર મેં એનો જતા ના રે મીઓ ભરા છે પણ ઉપાય નહીં જાય યાર. દોડો દોડો નહીં બહુ આખા જ્યાં હોય અમે એને હોપતા હતા યાર જો ફટફટ વાચુવાડ વાચુવાડ